હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સંકલ્પ એજ્યુકેશન ડિજિટલ ક્લાસરૂમ. આજનો આ વિડીયો આપણે કરી રહ્યા છીએ એક રિક્રુટમેન્ટની જાહેરાત માટે. જીપીએસસી દ્વારા સપ્ટેમ્બર 2024નું ન્યૂઝપેપર ફોર્મેટ એડવર્ટાઇઝમેન્ટ આવી ગયું છે અને આની અંદર નવી ભરતી આવેલી છે. તમારા માટે ખુશખબરી છે. કઈ કઈ ભરતી આવેલી છે એની વાત કરીએ. એડિશનલ સિટી એન્જિનિયર સિવિલ એન્જિનિયરિંગ માટેની છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતી છે. ક્લાસ 1 ની પોસ્ટ છે. ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુપર ક્લાસ 2 ની પોસ્ટ છે. જીડબ્લ્યુઆરડીસી સિવિલ એન્જિનિયરિંગ માટે આવેલી છે, જીડબ્લ્યુઆરડીસી ડિપાર્ટમેન્ટમાં. એ પછી જે મિકેનિકલ એન્જિનિયરિંગ માટે આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 2 ની પોસ્ટ એનડબ્લ્યુઆરડબ્લ્યુએસ એન્ડ કે ડિપાર્ટમેન્ટ, નર્મદા વોટર સપ્લાય વોટર રિસોર્સિસ એન્ડ કલ્ચર ડિપાર્ટમેન્ટની આસિસ્ટન્ટ એન્જિનિયરની ભરતી આવેલી છે, જે અગાઉ 2018-19 માં આવેલી 21 સીટ માટે ફરી આટલા વર્ષો પછી આ ભરતી જોવા મળી છે. એ પછી આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ ક્લાસ 2 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતી આવેલી છે, જે પણ ઘણા લાંબા સમય પછી આવેલી છે. આ વિડીયોની અંદર આપણે વાત કરીશું વેકેન્સીઝ વિશે, કેટલી સીટ્સ અને કેટલી વેકેન્સીઝ છે, એલિજિબિલિટી શું હશે, કોણ અહીંયા એપ્લાય કરી શકશે, શું એજ ક્રાઇટેરિયા હશે, શું એજ લિમિટ હશે, ઇમ્પોર્ટન્ટ ડેટ્સ, કઈ તારીખે ફોર્મ ભરવાના ચાલુ થાય, ક્યારે પૂરા થાય, અને એક્ઝામની ટેન્ટેટિવ ડેટ્સ, રિઝલ્ટની ટેન્ટેટિવ ડેટ શું હોઈ શકે અને એક્ઝામની પેટર્ન આ એક્ઝામ માટે શું હશે એના વિશે વાત કરીશું. તો આ વિડીયોને લાસ્ટ સુધી જોજો, જેથી કરીને તમારા બધા ડાઉટ્સ ક્લિયર થઈ જાય. અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનના નીચે આ બધા જ પોસ્ટ માટે એપ્લાય કરવા માટેની લિંક આપેલી હશે, તો એના ઉપર ક્લિક કરીને તમે એપ્લાય કરી દેજો. એપ્લાય કરવાની લાસ્ટ ડેટની પહેલા તો કરી જ દેજો. વેકેન્સી વિશે વાત કરીએ તો એડિશનલ સિટી એન્જિનિયર સિવિલ એન્જિનિયરિંગ એડવર્ટાઇઝમેન્ટ નંબર 38 એક સીટ માટે આવેલી છે. ક્લાસ 1 છે, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતી છે, ઘણી સારી પોસ્ટ કહેવાય. એક સીટ માટે છે. 37 નંબરની જાહેરાત ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર 6 જગ્યાઓ માટે ભરતી આવેલી છે, જીડબ્લ્યુઆરડીસી ડિપાર્ટમેન્ટ. આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ ક્લાસ 2 ની 34 વેકેન્સી છે. આ ઘણી સારી વેકેન્સી કહી શકાય મિકેનિકલ માટે. એવું કહી શકાય કે મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે મોટી ભરતી, કેમ કે જનરલી અહીંયા 10, 20, 5, 7 જેવી જ ભરતી આવતી રહેતી હોય છે. તો નર્મદા ડિપાર્ટમેન્ટની આ ભરતી ઓલમોસ્ટ 4 વર્ષ પછી આવી રહી છે અને 34 જગ્યાઓ માટે આવેલી છે. કેલેન્ડરની અંદર ઓલરેડી જીપીએસસીએ કીધેલું કે આવી 34 જગ્યાઓ માટે ભરતી આવશે અને ટાઈમસર આ રિક્રુટમેન્ટ આવી ગઈ છે, ટાઈમસર નોટિફિકેશન જાહેર થઈ ગઈ છે. એટલા માટે હવે તમે તૈયારી સ્ટાર્ટ કરો. સાથે સાથે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની એડિશનલ જોડે જોડે જ એક ભરતી મળી ગઈ, જેમાં 6 સીટ છે. આ પણ ઘણી સારી પોઝિશન છે. ક્લાસ 2 માટે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એડવર્ટાઇઝ નંબર 39. આ વાત થઈ વેકેન્સીની, કંઈક આટલી સીટ્સ આ ભરતીમાં આપેલી છે. હવે વાત કરીએ એલિજિબિલિટીની. શું હશે ક્રાઇટેરિયા એપ્લાય કરવા માટે? તો એડિશનલ સિટી એન્જિનિયર ક્લાસ 1 સિવિલ એન્જિનિયરિંગ વાળી ભરતી છે. એમાં એવું કીધેલું છે, શું હોવું જોઈએ, શું કરેલું હોવું જોઈએ કે ડિગ્રી બીટેક અથવા તો બીઈ સિવિલ એન્જિનિયરિંગમાં કરેલું હશે એવા કેન્ડિડેટ અહીંયા એપ્લાય કરી શકે છે. એજ લિમિટમાં એવું લખેલું છે 18 વર્ષથી ઓછી અને 40 વર્ષથી વધારે ઉંમર હોવી જોઈએ નહીં. ઉંમર ક્યારે નક્કી થશે? તો કે ઉંમર ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે. જે લાસ્ટ ડેટ ઓફ એપ્લિકેશન હશે ત્યારે તમારી ઉંમર 18 થી ઓછી અને 40 થી વધુ હોવી જોઈએ નહીં. અને એનો જે ગ્રેડ પે છે 67,700 પે મેટ્રિક્સ લેવલ 11 થી સ્ટાર્ટ થશે. આ એનો પે સ્કેલ અથવા સેલેરી સ્કેલ રહેશે. આ ઉપરાંત અહીંયા એક્સપિરિયન્સ પણ માંગવામાં આવેલો છે, કેમ કે ક્લાસ 1 ની પોઝિશન છે, તો ડિગ્રી કરેલું હોવું જોઈએ. ઉપરાંત હેવ એટ લીસ્ટ 5 years of experience on the post not below the rank of assistant engineer civil in government. જો ગવર્મેન્ટમાં કોઈએ જોબ કરેલી હોય તો આસિસ્ટન્ટ એન્જિનિયર ના રેન્ક ઉપર 5 વર્ષ જેટલી નોકરી, એટલીસ્ટ 5 વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ, તો અહીંયા એપ્લાય થઈ શકશે. અહીંયા તમે એલિજિબલ છો. હેવ એટ લીસ્ટ એક્સપિરિયન્સ ઓફ 5 years on the post not below the rank of assistant engineer civil in GMC. અગર કોર્પોરેશનની અંદર તમે કરેલી હશે 5 વર્ષ આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે નોકરી, તો પણ ચાલશે. હેવ એટ લીસ્ટ 5 years experience. હજી એક લખ્યું છે ઓર, હજી એક લખ્યું છે 5 years નો એક્સપિરિયન્સ ઇન ધ ફિલ્ડ ઓફ સિવિલ એન્જિનિયરિંગ ઇન local bodies or government undertaking board or corporation or limited companies on the post which can be considered equivalent to the post not below the rank of assistant engineer in the ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન. એટલે એવું કહે છે, અગર તમે ગવર્મેન્ટમાં કે જીએમસીમાં જોબ નથી કરેલી, પ્રાઇવેટમાં જોબ કરેલી છે, તો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ એન્જિનિયરનો જે રેન્ક થાય છે એના કરતા ઉપરની પોઝિશન ઉપર જો તમે 5 વર્ષ નોકરી કરેલી હોય પ્રાઇવેટમાં, તો પણ તમે અહીંયા એપ્લાય કરવા માટે લાયક છો. તો આ એક્સપિરિયન્સ વાળી ભરતી છે. 5 વર્ષનો જોબ એક્સપિરિયન્સ હશે બધા જ કેન્ડિડેટ અહીંયા એપ્લાય કરી શકશે. એ પછી સેકન્ડ પોસ્ટની વાત કરીએ, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર ક્લાસ 2 સિવિલ એન્જિનિયરિંગ માટે.
અહીંયા એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં લખેલું છે બેચલર્સ ડિગ્રી કરેલી હોવી જોઈએ સિવિલ એન્જિનિયરિંગની અંદર. જેમણે ડિગ્રી પૂરું કર્યું હશે એલિજિબલ છે. 18 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધારે નહીં. લાસ્ટ ડેટ ઉપર 18 થી ઓછી 35 વર્ષ ક્લાસ 2 ની અંદર જનરલી 35 વર્ષ તમને જોવા મળશે. અને પે સ્કેલ છે 53,100 રૂપીઝ પે મેટ્રિક્સ લેવલ 9. પે મેટ્રિક્સ લેવલ 9 અહીંયા તમને આપવામાં આવશે. આજે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર માટે જેમણે ડિગ્રી કમ્પ્લીટ કરેલું હશે એ બધા કેન્ડિડેટ અહીંયા એપ્લાય કરી શકશે. એ પછી વાત કરીએ આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 2 મિકેનિકલ. નર્મદા ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલની જે ભરતી આવેલી છે એમાં અહીંયા લખેલું છે કે બેચલર્સ ડિગ્રી કરેલી હોય મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર એવા દરેક કેન્ડિડેટ એપ્લાય કરી શકશે. એટલે કે આ ફ્રેશર મિકેનિકલ એન્જિનિયરની ભરતી છે. એક હું તમને ચોખવટ કરી આપું કે અહીંયા ઓટોમોબાઈલ એન્જિનિયર્સ એપ્લાય નહીં કરી શકે બીકોઝ ક્લિયરલી મેન્શન્ડ છે બી અથવા બીટેક મિકેનિકલ એન્જિનિયરિંગમાં કરેલું હોવું જોઈએ. તો આ થોડી ક્લેરિટી રાખીશું કે મિકેનિકલ વાળા કેન્ડિડેટ્સ જ અહીંયા એપ્લાય કરી શકશે. 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધારે નહીં અને પે મેટ્રિક્સ લેવલ 44,900 એ લેવલ 8 મળશે અહીંયા કેમ કે આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 2 ની પોઝિશન છે. તો નર્મદા વાળી જે ભરતી છે એની અંદર મિકેનિકલ ડિગ્રી કરેલું હોય એવા દરેક કેન્ડિડેટ ડિપ્લોમા પછી ડિગ્રી કરેલું હોય D2D કરીને ડિગ્રી પૂરી થઈ ગઈ હોય એવા દરેક કેન્ડિડેટ એપ્લાય કરી શકશે. લાસ્ટ યરમાં જે ભણતા હશે અત્યારે એવા કેન્ડિડેટ અહીંયા એપ્લાય નહીં કરી શકે કેમ કે અહીંયા લખી દીધું છે ઉમર ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ. સેમ એવી રીતે જે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે એ પણ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે. એટલે જે અત્યારે લાસ્ટ યરમાં ભણી રહ્યા હશે અત્યારે જેમનું 7th સેમેસ્ટર રનિંગ હશે એવા કેન્ડિડેટ્સ અહીંયા એપ્લાય નહીં કરી શકે. જેમનું ડિગ્રી પૂરું થઈ ગયું છે એવા જ કેન્ડિડેટ અહીંયા એપ્લાય કરી શકશે. એ પછી વાત કરીએ આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 2 મિકેનિકલ જીએમસી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની જે આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલની ભરતી છે એમાં એલિજિબિલિટીમાં ક્લિયરલી મેન્શન છે કે અગર તમે બી અથવા બીટેક મિકેનિકલમાં કરેલું હોય કે પછી ઓટોમોબાઈલમાં કરેલું હોય તમે એલિજિબલ છો. એટલે કે ડિગ્રી એન્જિનિયર મિકેનિકલ કે ઓટોમોબાઈલ એન્જિનિયર અહીંયા એપ્લાય કરી શકે છે. તો ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં જેમણે કરેલું હોય એમના માટે એક ઓપોર્ચ્યુનિટી છે કે તમને જીએમસીમાં એપ્લાય કરવા મળી શકે છે. આ સિવાય આવતા મહિને ઓક્ટોબર મહિનાની અંદર આરટીઓ ડિપાર્ટમેન્ટની આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલની ભરતી આવી શકે છે. તો એમાં પણ આ ઓટોમોબાઈલ એન્જિનિયર્સ જે હશે એ લોકો એપ્લાય કરી શકશે. તો અહીંયા અને ત્યાં બે ભરતી તમને અત્યારે આ 1-2 મહિનાના ગાળામાં મળી શકે છે. સેમ એજ ક્રાઇટેરિયા સેમ જ છે 18 અને 35 પે મેટ્રિક્સ લેવલ 44,900. તો વાત થઈ એલિજિબિલિટીની કોણ એપ્લાય કરી શકશે. શું તમારી જોડે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન કે એક્સપિરિયન્સ હોવા જોઈએ એની વાત આપણે કરી. હવે વાત કરીએ ડેટ્સ ઉપર. તો કે ઓપનિંગ ડેટ ફોર્મ ભરવાના શરૂ થઈ ચૂક્યા છે 18th નવેમ્બર 18 નવેમ્બરથી ફોર્મ ચાલુ થઈ ચૂક્યા છે. 18 નવેમ્બર એટલે કે તમે આ વિડીયો જોતા હશો ત્યાં સુધીમાં ફોર્મ ચાલુ થઈ ગયા હશે અને લાસ્ટ ડેટ છે એપ્લિકેશનની 3 ઓક્ટોબર 2024. ખાસ યાદ રાખજો આ ડેટ મિસ ના થઈ જાય. ઘણી બધી વખત એવું બનતું હોય છે કે ડેટ યાદ હોય પણ કાલે ભરીશું એમ કરીને ડેટ મિસ થઈ જાય. સૌથી પહેલું કામ આપણે કરવાનું છે કે એક્ઝામનું ફોર્મ ભરીએ પછી બીજી આગળ વાત કરીએ બીજી આગળ ચર્ચા કરીએ. એટલે સૌથી પહેલા તમે ફોર્મ ફિલઅપ કરો એટલે તમને તમારી એક કામ જે છે સ્ટાર્ટિંગ જે છે તમારું ગવર્મેન્ટ જોબ માટેનું પહેલું પગથિયું પૂરું થશે. પછી ટેન્ટેટિવ ડેટ્સ પ્રિલિમ્સની વાત કરીએ તો અત્યારે નોટિફિકેશનમાં ક્લિયરલી એવું લખીને આપી દીધું છે કે ટેન્ટેટિવ કયા મહિનામાં એક્ઝામ થશે. એક્ઝામ ડેટ અત્યારે રિવીલ નથી કરવામાં આવી. 1-2 મહિના પછી રિવીલ કરવામાં આવશે. જે એડિશનલ સિટી એન્જિનિયર સિવિલની ભરતી છે ફેબ્રુઆરી 2025માં શેડ્યુલ થઈ શકે છે. ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર સિવિલ એન્જિનિયરિંગની ભરતી પણ ફેબ્રુઆરી 2025માં શેડ્યુલ થઈ શકે છે. આસિસ્ટન્ટ એન્જિનિયર નર્મદા વાળી ભરતી જે છે જાન્યુઆરી 2025માં શેડ્યુલ થઈ શકે છે અને આસિસ્ટન્ટ એન્જિનિયર જીએમસી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વાળી ભરતી ફેબ્રુઆરી 2025માં. એટલે કે તમારી પાસે ઓલમોસ્ટ 4 થી 5 મહિનાનો સમય છે. મેક્સિમમ 5 મિનિમમ 4 મહિનાના સમયગાળાની અંદર તમારે આ એક્ઝામને ટાર્ગેટ કરીને પ્રોપર પ્રિપરેશન કરીને પાસ કરવી પડશે. તો આ થઈ ગઈ ઇમ્પોર્ટન્ટ ડેટ્સ. ડેટ ના ભૂલતા 3 ઓક્ટોબર 2024 એપ્લાય કરવાની લાસ્ટ ડેટ છે. એટલે આ પહેલા તો એપ્લાય કરી દેજો. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર તમને એપ્લાય કરવાની લિંક મળી જશે. એના ઉપર ક્લિક કરીને તરત એપ્લાય કરો પહેલા. એ પછી વાત કરીએ આપણે એક્ઝામ પેટર્ન કે આ ભરતી આવેલી છે એમાં એક્ઝામની પેટર્ન શું રાખવામાં આવેલી છે. એડિશનલ સિટી એન્જિનિયર સિવિલ એન્જિનિયરિંગની અંદર પ્રિલિમ્સ લેવાશે 300 માર્ક્સની કે જેમાં 100 માર્ક્સનું જનરલ સ્ટડીઝ આવશે અને 200 માર્કનું સિવિલ એન્જિનિયરિંગ આવશે. 180 મિનિટ એટલે કે 3 કલાકનું પેપર હશે. એમસીક્યુ બેઝડ પેપર હશે. આ પેપરની અંદર એમસીક્યુ જ હોય છે 300 એમસીક્યુ 180 મિનિટમાં સોલ્વ કરવાના. અગર તમે ખોટો એમસીક્યુ કરો છો તો જીપીએસસી ના દરેક પેપરમાં 0.3 નેગેટિવ માર્કિંગ થતું હોય છે.
A B C D E 5 ઓપ્શન વાળી OMR આવતી હોય છે. જો તમારે ક્વેશ્ચન સ્કીપ કરવો હોય, ન એટેમ્પ્ટ કરવો હોય, તો ઈમાં તમારે બ્લેન્ક ઈમાં જે તમારું બબલ હશે ફિલ કરવાનું રહેશે. જો તમે ઈ બ્લેન્ક છોડીને જતા રહેશો તો પણ તમારા પોઈન્ટથી નેગેટિવ થતા હોય છે. તો આ પેટર્ન વિશે તમને આઈડિયા છે, ન હોય તો પેપર જોઈ લેજો, અગાઉના OMR જોઈ લેજો, એટલે તમને ખબર પડી જાય. તો 300 માર્કની પ્રી, 100 માર્કનું ઇન્ટરવ્યુ લેવાશે. 3 ગણા કેન્ડિડેટ પ્રિલિમ્સમાં પાસ થશે અને એમનું 100 માર્ક્સનું ઇન્ટરવ્યુ લેવામાં આવશે. પછી ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે. એવી રીતે હું ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર ક્લાસ 2 સિવિલની વાત કરું તો એમાં પણ કંઈક સેમ ક્રાઇટેરિયા છે કે 300 માર્ક્સની પ્રીમ લેવાશે, 180 મિનિટનું 3 કલાકનું પેપર અને 100 માર્કનું ઇન્ટરવ્યુ. તો બંનેનું સેમ જ પેટર્ન છે. જનરલ સ્ટડી 100 માર્ક્સનું પૂછાશે, સિવિલ એન્જિનિયરિંગ 200 માર્ક્સનું, ટોટલ 300 માર્ક્સ. પ્રિલિમ્સમાં 3 ગણા કેન્ડિડેટને પાસ કરવામાં આવશે સીટ કરતા અને એમનું 100 માર્ક્સનું ઇન્ટરવ્યુ લેવામાં આવશે. આનો જે સિલેબસ છે જનરલ સ્ટડીઝનો શું કયા ટોપિક હશે અને સિવિલ એન્જિનિયરિંગના કયા ટોપિક હશે એ ટૂંક સમયમાં 2 થી 3 દિવસમાં જીપીએસસી દ્વારા જાહેર કરવામાં આવશે અને તમે સંકલ્પ એજ્યુકેશનની વેબસાઇટ પર જઈને એ સિલેબસ ડાઉનલોડ કરી શકશો. ઓલસો એ સિલેબસની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું મૂકી દઈશ, જેથી કરીને તમારે સિલેબસ જોવો તો તમે એક ક્લિકમાં ત્યાંથી ડાયરેક્ટ સિલેબસ જોઈ શકશો. એ પછી વાત કરીએ આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 2 મિકેનિકલ. બંને જાહેરાત માટે 36 અને 39 જીએમસી અને નર્મદા બંને જાહેરાત માટે સેમ પેટર્ન છે. 300 માર્ક્સની પ્રિલિમ જેવું સિવિલમાં હતું એવી જ રીતે, ખાલી અહીંયા શું ફરક પડશે, 200 માર્કનું મિકેનિકલ એન્જિનિયરિંગનું પેપર લેવામાં આવશે અને 100 માર્કનું જનરલ સ્ટડીઝનું. અહીંયા નર્મદા અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનો ટેકનિકલનો મિકેનિકલ એન્જિનિયરિંગનો સિલેબસ અલગ આવશે, કેમ કે નર્મદા ડિપાર્ટમેન્ટમાં ખાલી મિકેનિકલ એન્જિનિયર્સને અલાઉ કરેલા છે અને જીએમસીમાં મિકેનિકલ અને ઓટોમોબાઈલ બંનેને અલાઉ કરેલા છે. તો જે વાઇઝ સિલેબસ આવશે વાઇઝ હું તમને અપડેટ આપી દઈશ. આપણી ટેલિગ્રામ ચેનલની અંદર આનો સિલેબસ જે છે જ્યારે આવશે જીપીએસસી દ્વારા મૂકવામાં આવશે ત્યારે શેર કરવામાં આવશે. ઓલસો આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં સિલેબસની એક લિંક હશે, ત્યાં ક્લિક કરશો તો પણ તમને સિલેબસ વિશે માહિતી મળી જશે. 3 ગણા કેન્ડિડેટ પ્રિલિમ્સમાં પાસ થશે અને એમનું 100 માર્કનું ઇન્ટરવ્યુ લેવામાં આવશે. ફાઇનલ સિલેક્શન કઈ રીતે થાય છે તો 300 માર્ક્સની પ્રિલિમ અને ઇન્ટરવ્યુ વાળી પેટર્નની અંદર જે 300 માર્ક્સ તમને આપવામાં આવેલા છે એના ડિવાઇડ બાય 6 કરવામાં આવશે. ત્યાંથી તમને 50 માર્ક અવોર્ડ કરવામાં આવશે. 50 માંથી કેટલા એવી રીતે. ઇન્ટરવ્યુ તમારું 100 માર્ક્સનું લેવામાં આવશે, એના ડિવાઇડ બાય 2 કરવામાં આવશે અને ત્યાંથી 50 માંથી તમને કેટલા મળ્યા એ જોવામાં આવશે. બંનેનો સરવાળો કરીને તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે. 100 માંથી જે ફાઇનલ તમારા માર્ક્સ મળશે એમાંથી રેન્ક 1, રેન્ક 2, રેન્ક 3 એવી રીતે આપીને તમને સિલેક્શન લિસ્ટમાં નામ મળશે. તો અલ્ટિમેટલી એવું કહી શકાય કે 50% નું વેઇટેજ જે 100 નું મેરિટ બને છે એમાં 50% નું વેઇટેજ ઇન્ટરવ્યુનું અને 50% નું વેઇટેજ પ્રિલિમ્સનું અહીંયા રાખવામાં આવેલું હોય છે. તો આ પેટર્ન બધી એક્ઝામ માટે જેટલી આ રિક્રુટમેન્ટમાં જાહેરાત થયેલી છે એ બધી એક્ઝામ માટે આ પેટર્ન સેમ જ છે. સિલેબસ ટૂંક સમયમાં આવશે ત્યારે તમને અપડેટ મળી જશે. એક બીજી અગત્યની જાહેરાત, નર્મદા ડિપાર્ટમેન્ટની અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની મિકેનિકલની જાહેરાત જીપીએસસી દ્વારા ઘણા લાંબા સમય પછી કરવામાં આવેલી છે. વર્ષ 2023 અને 24માં બહુ વધારે ભરતી મિકેનિકલની આવેલી નથી, એમ કહી શકાય કે આવી જ નથી. આવી રીતની સિચ્યુએશનમાં એક આ 34 સીટ વાળી ભરતી નર્મદા ડિપાર્ટમેન્ટની આવી છે. તો જે લોકો પ્રિપરેશન કરવા માંગે છે એમના માટે એક આપણે આજે ઓફરનું અનાઉન્સમેન્ટ કરી રહ્યા છીએ. મિકેનિકલ ફાઉન્ડેશન બેચ 2024 સંકલ્પ એજ્યુકેશને ઓલરેડી લોન્ચ કરેલી છે, જે એક લાઈવ વિડિયો લેક્ચરનો કોર્સ છે જેની અંદર ARTO, AIMV અને આસિસ્ટન્ટ એન્જિનિયર નર્મદા માટેના તમામ સિલેબસના ટોપિક, ઓલસો જીએમસીમાં આસિસ્ટન્ટ એન્જિનિયર માટેના પણ સિલેબસના તમામ ટોપિક કવર થઈ જાય છે. ટેકનિકલના પણ કવર થઈ જાય છે અને જનરલ સ્ટડીઝના પણ કવર થઈ જાય છે. આ કોર્સની અંદર આપણે લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર્સ આપીએ છીએ, હાર્ડ કોપી સ્ટડી નોટ્સ તમારા ઘરે કુરિયરમાં આપીએ છીએ અને ઓનલાઈન ટેસ્ટ સિરીઝ આપીએ છીએ કે જેની અંદર સબ્જેક્ટ વાઇઝ, કમ્બાઇન્ડ વાઇઝ, ટોપિક વાઇઝ અને ફૂલ લેન્થ વાળી ટોટલ તમને 50 થી 60 ટેસ્ટ સિરીઝ એક પર્ટિક્યુલર પોસ્ટ માટે પ્રેક્ટિસ કરવા માટે મળશે. તો આ કોર્સ ઓલરેડી સંકલ્પ એજ્યુકેશનની એપ્લિકેશન ઉપર મુકાયેલો છે, જેની ફીસ 25,000 રૂપિયા રાખવામાં આવેલી હતી, પણ આ મોટી બમ્પર ભરતી આવેલી છે એટલા માટે વિદ્યાર્થી મિત્રોને થોડી હેલ્પ થઈ જાય, મદદ થઈ જાય અને થોડું મોટિવેશન મળી જાય એ માટેથી આપણે એક ડિસ્કાઉન્ટ ઓફર રન કરેલી છે. 30/9/2024 સુધીમાં અગર કોઈ કેન્ડિડેટ આ કોર્સને પરચેસ કરે છે તો અમને 21,000 પડશે. એડિશનલ 4,000 નું ડિસ્કાઉન્ટ અહીંયા ઓફર કરવામાં આવેલું છે. તો જલ્દીથી જે વિદ્યાર્થી મિત્રો સિરિયસલી પ્રિપરેશન કરવા માંગતા હોય અને આ એક્ઝામને ક્રેક કરવા માંગતા હોય આ કોર્સ પરચેસ કરી લો. આ કોર્સ તમને પ્લે સ્ટોર ઉપર, ગૂગલ પ્લે સ્ટોર ઉપર, iOS પ્લે સ્ટોર ઉપર અને વિન્ડોઝ પ્લે સ્ટોર ઉપર ગમે ત્યાં મળી જશે. સંકલ્પ એજ્યુકેશનની 3 એપ્લિકેશન અવેલેબલ છે. જે ડિવાઇસ તમે વાપરતા હોય ડિવાઇસથી તમે લોગિન કરીને કોર્સને એક્સેસ કરી શકશો. આ કોર્સ વિશેની વધુ માહિતી માટે સંકલ્પ એજ્યુકેશનના હેલ્પલાઇન નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તમારે કોઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય, રિક્રુટમેન્ટના રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન જોઈતી હોય, આ કોર્સના રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન જોઈતી હોય કે આના સિવાય આપણી સંકલ્પ એજ્યુકેશનના ઘણા રેકોર્ડેડ કોર્સિસ
બુક્સ, ટેસ્ટ સિરીઝ ચાલતું રહેતું હોય છે, એના વિશે ઇન્ફોર્મેશન જોતી હોય તો તમે આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. સંકલ્પ એજ્યુકેશન અલગ અલગ પ્લેટફોર્મ ઉપર ફોલો, સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને તમને રેગ્યુલર આવી રિક્રુટમેન્ટ્સની અપડેટ મળી રહે અને નવા કોન્સેપ્ટ, નવા વિડીયોઝ અને નવી જાહેરાતો સાથે આપણે રેગ્યુલરલી મળી છે. આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ. રિક્રુટમેન્ટ આવી છે એના માટે ખૂબ ખૂબ તમને શુભેચ્છાઓ. તમે આ વર્ષે 2024માં ગવર્મેન્ટ જોબ લઈ લો એવી શુભેચ્છાઓ સાથે વિડીયો એન્ડ કર્યો. ફરીથી કોઈ નવા વિડીયો સાથે, નવા કન્સેપ્ટ સાથે, નવા પોડકાસ્ટ સાથે ટૂંક સમયમાં આપણે યુટ્યુબ ઉપર મળીશું. ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.